સાથે સાથે ગોપાલ ઇટાલિયા એક ઉર્જાવાન નેતા તરીકે પણ કહેવાય છે। સાથે કિરીટ પટેલની જો વાત કરીએ તો જિલ્લા પ્રમુખ તેઓ રહ્યા, સાથે તેમને જવાબદારી હવે વિસાવદરની આપી, તેમને ટિકિટ આપી અને તેઓ જે છે એ ઠેર ઠેર પ્રચાર કરતા રહ્યા। સીએમ પણ ત્યાં પ્રચાર કરવા માટે પહોંચ્યા, હર્ષ સંઘવી પણ પહોંચ્યા, તમામ જે મંત્રીઓ છે તેઓ પણ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા માટે આવેલા। તો કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો અહીં પણ કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ હોય કે તમામ જે ઉચ્ચ નેતાઓ છે કોંગ્રેસના, એ તમામ લોકો પણ અહીંયા પહોંચ્યા હતા, ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, ત્યારે પણ તેમની સાથે તેમની જોવા મળ્યા હતા, નિરીક્ષકો પણ તેમની સાથે હતા। હવે જોવાનું એ છે કે આ વિસાવદર જે છે એ બેઠક કોને મળે છે। હવે વાત કરીશું કડી બેઠકની। તો કડી બેઠકમાં પણ હાલ આ પ્રકારની સ્થિતિ નથી દેખાઈ રહી। કડીમાં અલગ ચિત્ર છે। રાજેન્દ્ર ચાવડા, રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જે છે એ છે જગદીશ ચાવડા। આ ત્રણે જે ઉમેદવારો છે એ ત્રિપાખીયો જંગ ચોક્કસ છે, પરંતુ રસાકસી વિસાવદર જેવી નથી। તમે અહીં જો અહીંયા પણ જ્યારે કડીમાં ત્રણેય પાર્ટીના જે નેતાઓ જ્યારે ઉમેદવારી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ તેમની સાથે ઉચ્ચ નેતાઓ જે પાર્ટીના છે એ તેમની સાથે હતા, સમર્થનમાં પહોંચ્યા હતા, કારણ કે પાર્ટી જે છે એ કોઈ પણ પ્રકારનું જે છે એ રિસ્ક નથી લેતી। એટલે કે બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આપ પાર્ટી હોય, પૂરી ક્ષમતાથી લડવું, સમર્થકોનો જમાવડો સાથે લઈને જવું અને પ્રચારમાં પણ કોઈ કસર છોડવી નહીં। આ જે છે એ રણનીતિ કડીમાં ચોક્કસ જોવા મળી, પણ રસાકસી જે આપણે જોઈ રહ્યા છીએ એવી રસાકસી કડીમાં નથી દેખાઈ રહી। અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ દેખાઈ રહ્યો છે, પણ વિસાવદરમાં ત્રિપાખીયો જંગ ચોક્કસ છે। હવે અહીંયા ભાજપ અને કોંગ્રેસના જે ભાજપના રાજેન્દ્ર ચાવડા છે, કોંગ્રેસના રમેશ ચાવડા છે અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા છે। ચાવડા વર્સિસ ચાવડા, પણ ભાજપ અને કોંગ્રેસ મુખ્ય બે પાર્ટીઓ વચ્ચે જંગ કડીમાં આપણને દેખાઈ રહ્યો છે। કડીમાં પણ તમે જુઓ તો બીજેપીના તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ગયા હતા। તો આજે હવે જ્યારે મતગણતરી થઈ રહી છે ત્યારે કોનું પલડું ભારે રહેશે એ પણ અહીંયા જોવાનું ચોક્કસ મહત્વનું રહેશે, પરંતુ કડી અહીંયા ચોંકાવે એવી કોઈ શક્યતા વિશ્લેષકો નથી જોઈ રહ્યા। કડીની અંદર તમે જુઓ તો પાટીદાર અને ઠાકોર ક્ષત્રિય મતો સૌથી વધારે રહ્યા છે અને પહેલેથી કડી બેઠક જે છે એ હવે જે છે એ ગઢ રહી ચૂકેલી છે બીજેપીમાં। એટલા માટે બંને બીજેપી અને કોંગ્રેસ માટે આ જે બેઠક છે એ મુખ્ય જંગ બે પાર્ટીઓ વચ્ચે દેખાઈ રહ્યો છે। બાકીના જે મતદારો છે એ મુસ્લિમ અને એસસી, રબારી, પ્રજાપતિ, પણ એ મેજોરિટીમાં નથી અને જે મેજોરિટીમાં છે એ પાટીદાર અને ક્ષત્રિય મતદારો છે। કડીનું જ્ઞાતિગત સમીકરણ પણ એટલું જ હાવી રહ્યું છે, કારણ કે જે જ્ઞાતિ સૌથી વધારે હોય ત્યાં તે મતદારોનો થોડો ઝુકાવ એ ઉમેદવાર પ્રત્યે હોય છે। તમે જુઓ કે ત્રણેય પાર્ટીના ઉમેદવારોએ એક જ જ્ઞાતિના ઉમેદવારને મૂક્યા છે। કોંગ્રેસે પણ ચાવડા, તો ભાજપમાં પણ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી પણ ચાવડા। એટલે તમે જુઓ અહીંયા કેટલું મહત્વનું છે જ્ઞાતિનું ફેક્ટર। પણ વિસાવદરની અંદર જોઈએ તો વિસાવદરની જવાબદારી તો જયેશ રાદડિયાને આપેલી છે ભાજપે। એટલે અહીંયા કિરીટ પટેલ જીતે છે કે હારે છે આ જોવું મહત્વનું બની રહેશે। સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી આપને આપશે। ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે મુખ્ય ટક્કર વિસાવદરમાં દેખાઈ રહી છે। આજે વિસાવદરમાં પેટા ચૂંટણીનું પરિણામ આવવાનું છે અને ત્રિપાખીયા જંગનું આજે પરિણામ જાહેર થવાનું છે, ત્યારે કોણ વિસાવદરમાં બાજી મારે છે। 13 વર્ષ બાદ વિસાવદરમાં સૌથી હાઈ પ્રોફાઇલ જંગ જે છે એ આ વખતે દેખાઈ રહ્યો છે। 2012માં કેશુ બાપા હતા તે વખતે પણ આ જંગ ખૂબ જ રસપ્રદ બન્યો હતો। 18 વર્ષથી વિસાવદરમાં ભાજપને કોઈ જીત નથી મળી। ઉમેદવારોના દાવાઓના આજે પારખા થવાના છે, કારણ કે ત્રણેય પાર્ટીઓ એવું જ કહે છે કે ભાઈ અમે જીતવાના છે। તો હકીકત વિસાવદરમાં જનતાએ શું નક્કી કર્યું છે એ તો મતપેટીમાં છે અને એ મતપેટી હવે ખુલવાની છે। વિસાવદરમાં જયેશ રાદડિયાની શાખ પણ દાવ પર છે, કારણ કે જવાબદારી વિસાવદર બેઠકને જીતાડવાની જયેશ રાદડિયાના શિરે હતી અને જયેશ રાદડિયાએ તમામ જગ્યાએ પ્રચારો પણ કર્યા છે, જનસભાઓ પણ સંબોધી છે। કિરીટ પટેલના સમર્થનમાં તેમણે ગામે ગામ જે છે એ પ્રચાર પણ કર્યો છે। આપ અને ઇટાલિયા માટે આ મહત્વપૂર્ણ જંગ એટલા માટે પણ છે કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે એ જનતાને સ્વીકારે છે કે નહીં। ગોપાલ ઇટાલિયા ભલે સુરતથી આવે છે પણ મૂળ તેઓ ભાવનગરના છે, એટલે એ હિસાબે તેઓ ત્યાંથી લડ્યા છે। ભલે તેમણે ભાજપે આયાતી ઉમેદવારની વાત કરી હોય, પરંતુ ગોપાલ ઇટાલિયા જે છે એ જ્યારે પ્રચાર કરવા માટે ગામે ગામ પહોંચ્યા તો તેમણે પણ લોક સમર્થન ઘણું મળ્યું છે। એટલે એ રીતે જોઈએ તો લોકો એવા વ્યક્તિને અહીંયા ચૂંટવા માંગે છે કે જે પોતાના મુદ્દાઓ, પોતાના વિસ્તારના મુદ્દાઓને દ્રઢતાથી ઉઠાવે, વિધાનસભા સુધી લઈ જાય। હવે વિસાવદર બેઠકની જો વાત કરીએ તો ભાજપમાંથી
કિરીટ પટેલ છે, જિલ્લા પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. વિસાવદરથી બીજી વખત તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. કિરીટ પટેલ ભાજપનો આ ચહેરો જિલ્લામાં સૌથી મજબૂત ચહેરો કહેવાય છે. 2017માં રેબડિયા સામે 23,000 જેટલા મતોથી તેઓ હાર્યા હતા. તો જિલ્લા ભાજપ યુવા ભાજપના પૂર્વ પ્રમુખ પણ છે, જિલ્લા ભાજપના પ્રમુખ છે. એપીએમસી જિલ્લા સહકારી બેંકના પણ તેઓ ચેરમેન રહી ચૂક્યા છે. આ કિરીટ પટેલની આખી પ્રોફાઇલ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાની જો વાત કરીએ તો નીતિન રાણપરિયા એ પણ કોંગ્રેસના એક મજબૂત અને પહેલી વખત આ વિધાનસભાની ચૂંટણી તેઓ લડી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ જે છે એ દરેક વખતે નવા ઉમેદવાર ઉપર અખતરો કરે છે. ભેસાણ તાલુકા કોંગ્રેસના તેઓ પ્રમુખ છે, સાથે વિસાવદર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલે એ ભેસાણ અને વિસાવદરમાં તેઓ સારો મજબૂત પેઠ રાખે છે. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. હવે ત્રીજી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, આમ આદમી પાર્ટી. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જો પ્રોફાઇલ જોઈએ તો તેઓ બીજી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. બીજી વખત લડી રહ્યા છે. 2022માં કતારગામ સુરતથી તેઓ 64,627 મતોથી હાર્યા હતા. ગુજરાતના આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ પણ છે અને સૌરાષ્ટ્રમાં તેઓ ઘણી વખત આંદોલનોમાં જોવા મળ્યા છે. આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવેલી છે. એટલે એક રીતે જોઈએ તો ગોપાલ ઇટાલિયા જે છે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય રાજનીતિમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. વિસાવદર બેઠકની તાસીર ખૂબ અલગ રહી છે, કારણ કે આપણે છેલ્લા 18 વર્ષના પરિણામો જોઈએ તો વિસાવદરમાં 15માંથી 6 વખત જે નવો પક્ષ બન્યો છે જનતાએ તેને ચૂંટ્યો છે. પછી એ સ્વતંત્ર પક્ષ હોય, કિમલોપ હોય, જનતા દળ હોય, જીપીપી હોય, આપ હોય. છેલ્લે ભાજપ 18 વર્ષ પહેલા જીત્યું હતું અને હવે જોવાનું એ છે કે ભાજપ, કારણ કે આખી સરકાર અહીંયા પ્રચારમાં પહોંચી છે, ત્યારે શું ભાજપ અહીંયા જીતશે કે પછી હારશે? કોંગ્રેસ 8 વર્ષ પહેલા જીતી હતી, તો શું કોંગ્રેસ અહીંયા જીતશે કે પછી હારશે? અને છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી વિસાવદરમાંથી અને ભૂપત ભાયણી તમે જુઓ તો આમ આદમી પાર્ટીના જીત્યા હતા, પરંતુ એ પાછળથી બીજેપીમાં જોઈન થઈ ગયા. તો પક્ષપલટો જે છે એના કારણે આ બેઠક જે છે એ ખાલી પડી હતી અને હવે વિસાવદરમાં આમ આદમી પાર્ટી એ જ પોતાની બેઠકને કબજે કરવા માટે કેટલી જે એમને મહેનત કરી છે તેને લઈને હવે જોવાનું એ છે કે મહેનત કેટલી ફળી છે. કોળી અને એસસી મતદારો પણ અહીંયા આ બેઠક પર નિર્ણાયક છે. કેશુભાઈ 3 વખત ચૂંટાયા છે, 2 વખત સીએમ પણ બન્યા છે, એટલે આ બેઠક એ રીતે પણ જુઓ તો ખૂબ મહત્વની રહી છે. કનુભાઈ ભાલાળા અહીંથી ચૂંટાયા અને મંત્રી પણ બન્યા, તો આ રીતે પણ એક બેઠક મહત્વની છે. 1990 થી 2012 સુધીની ચૂંટણીમાં કોંગ્રેસ અહીંયા સતત હારતી રહી છે. 2012માં જીપીપીને ગુજરાત પરિવર્તન પાર્ટી એ વખતે હતી ત્યારે તેમને સફળતા મળી. કેશુભાઈએ રાજીનામું આપતા પેટા ચૂંટણી થઈ હતી અને 2014માં આ પેટા ચૂંટણી થઈ હતી અને એમાં 2014 અને 2017ની જે સામાન્ય ચૂંટણી હતી એમાં હર્ષદ રીબડિયાને જીત મળે છે. રીબડિયા પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા અને પછી તેમની હાર થાય છે. તો 2022માં ચૂંટાયેલા આપના ભૂપત ભાયાણીએ પક્ષપલટો કર્યો અને તેઓ પછી અહીંયા જે છે એ ચૂંટાયા પણ હતા અને પક્ષપલટો કરીને ત્યાર પછી ભાજપમાં ભળી ગયા. એટલા માટે આ બેઠક અહીંયા ખાલી પડે છે અને હવે જ્યારે પેટા ચૂંટણી યોજાઈ ગઈ છે, મતગણતરી આજે થવાની છે, ત્યારે એ જોવાનું છે કે કોણ હવે વિસાવદર પર સુકાન સંભાળવાનું છે. ત્રણેય પાર્ટીઓ છે, ત્રણેય પાર્ટી પોતાના દાવાઓ કરી રહી છે. વિસાવદરમાં જે છે ભારતીય જનતા પાર્ટી અમે પોતાનો દાવો કરે છે, તો કોંગ્રેસના નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને તમામ નેતાઓ દાવો કરે છે કે આ વખતે વિસાવદરમાં કોંગ્રેસ જે છે એ જીતશે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો પહેલેથી જ કહી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા તો જ્યારે મતદાન પૂરું થયું તેના બીજા દિવસે આભાર વિધિ કરવા માટે પણ જનતાની વચ્ચે પહોંચ્યા, એટલે એ પણ કહી રહ્યા છે કે આ બેઠક તેઓ જીતવાના છે. તો સવાલ એ છે કે જીતવા માટે તો સૌ કોઈ લડતા જ હોય છે, પણ ખરેખર કોણ જીતશે? જનતા કોના ઉપર વિશ્વાસ રાખે છે? જનતાનો જે નેતા છે એ કેવો હોવો જોઈએ તો જનતા જ નક્કી કરશે. એટલે મતપેટીમાંથી જ્યારે જે મત નીકળવાના છે, ગણતરી થવાની છે, એમાં ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થતું જશે. લગભગ શરૂઆતના 3 થી 4 કલાકમાં જ ચિત્ર ચોક્કસ સ્પષ્ટ થઈ જશે કે કોણ જીતવાનું છે. મત ગણતરી કેન્દ્રો પર હાલ ચુસ્ત બંદોબસ્ત છે. ત્રણેય પાર્ટીના જે સમર્થકો છે તેઓ પણ હાલ ત્યાં પહોંચી રહ્યા છે મત ગણતરી કેન્દ્રો પર, કારણ કે આ જે વિસાવદર બેઠક છે એ ત્રણેય પાર્ટીઓ માટે, ત્રણેય પાર્ટીના ઉમેદવારો માટે એક એમની શાખ જે છે એ દાવ પર લાગેલી છે. ગોપાલ ઇટાલિયા હોય કે પછી કિરીટ પટેલ હોય અને પછી નીતિન રાણપરિયા હોય. નીતિન રાણપરિયા કોંગ્રેસના નેતા છે, જુજારુ નેતા છે. ભેસાણમાં તેમનું ખાસ વર્ચસ્વ રહ્યું છે. વિસાવદરમાં અને ખાસ કોંગ્રેસની તમામ જે જિલ્લા કક્ષાની જે પાંખો છે તેમાં તેઓ કામ કરી ચૂક્યા છે, એટલે એ હિસાબે તેમનો એક વર્ચસ્વ ભેસાણ અને આસપાસના વિસ્તારોમાં છે. પણ જે મુકાબલો છે, કારણ કે જનતા એવો નેતા ઈચ્છે છે વિસાવદરમાં કે જે પોતાના મુદ્દાઓને ઉઠાવી શકે. વિસાવદર વિકાસથી વંચિત કેમ રહ્યું છે તેને લઈને ખૂબ ચૂંટણી પ્રચારમાં મુદ્દાઓ રહ્યા.
કે રોડ રસ્તાઓને લઈને, પેરિસ જેવા રસ્તાઓ બનાવવાને લઈને ખૂબ મુદ્દાઓ ઉઠ્યા હતા અને આક્ષેપબાજી પણ બહુ થઈ. ત્રણેય પાર્ટીઓ કહી રહી હતી કે અહીંયા વિકાસથી વંચિત રહ્યો છે. તો કોણ જનતાનો એ નેતા રહેશે જે વિકાસ કરી શકે એમ છે? પેરિસ જેવા રસ્તા તો દૂર, પણ એક વખત રસ્તા બને એ જ બહુ છે. તો એ કોણ બનાવી શકે એમ છે? તો વિસાવદરની અંદર તમે ગામે ગામ ફરો ત્યારે ગામના લોકો જે છે એ જ પોતાના મુદ્દાઓને કહેતા હતા કે ઘણા વર્ષોથી અહીંયા વિકાસ થતો નથી. પાણીના પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, ખેડૂતોના તો સૌથી વધારે પ્રશ્નો છે. એટલે ખેડૂતોનો જે નેતા અહીંયા ખેડૂતોના મુદ્દાઓને જે વાચા આપી શકે એ જે છે એ નેતા અહીંયા જનતાનો નેતા બની શકે છે. એટલે એ જનતા હવે નક્કી કરી લીધું છે, પરંતુ મતગણતરી ખુલવાની વાર છે. મતગણતરી થાય એટલે શરૂ થશે. શરૂઆતી રૂઝાનમાં જ ખ્યાલ આવી જશે કે કયો ઉમેદવાર જે છે એ આગળ ચાલી રહ્યો છે. 21 રાઉન્ડ જે છે એ મતગણતરી કેન્દ્રો પર 21 રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે અને સીસીટીવીથી પણ આખું મોનિટરિંગ થવાનું છે. તો ત્રણેય પાર્ટીની શાખ અહીંયા દાવ પર છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો જે રીતે મેં વાત કરી શરૂઆતમાં કે કડી બેઠકમાં આપણે માત્ર બે પાર્ટીઓ વચ્ચે મુકાબલો જોઈ રહ્યા છીએ કડીમાં, જ્યારે આમ આદમી પાર્ટી કડીમાં એટલું વર્ચસ્વ નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે છે એ જંગ દેખાઈ રહ્યો છે. પણ વિસાવદરમાં જબરજસ્ત રસાકસી છે અને છેલ્લી ઘડી સુધીની રસાકસી વિસાવદર બેઠક આપશે. એનું ચિત્ર એટલા માટે કારણ કે દરેક પરિણામોમાં વિસાવદરે પલટી મારેલી છે. એટલે પલટી એટલા માટે કે પરિણામો એના ચોંકાવનારા રહ્યા છે. કોઈએ ના વિચાર્યું હોય એ ઉમેદવાર જીતીને આવે તો એ વિસાવદરની જનતા છે એ આ પ્રકારના પરિણામો આપતી રહી છે. એટલે વિસાવદરમાં શું ગોપાલ ઇટાલિયા જીતશે, શું કિરીટ પટેલ જીતશે કે પછી નીતિન રાણપરિયા? આવો સાંભળીએ કે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાનું શું કહેવું છે. જો કિરીટભાઈ પટેલ જીતે છે તો જયેશભાઈ પટેલ એટલે કે રાદડિયા જીતે છે. થેન્ક્સ ટુ જયેશભાઈ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ બીજી ક્રમે હું કહું છું, કારણ કે સંગઠન તિત્તર બિત્તર છે. સંગઠનમાં તો કોણ હોય? જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગંત લોકો જેણે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીનો દીવો અખંડ રાખ્યો, પણ એ બધા જ હાંસિયામાં ધકેલાયા છે, અસંતુષ્ટો છે, નારાજ છે. એને કોઈ પૂછતું નથી આપણી ભાષામાં કહીએ તો. એટલે એ સંગઠનની જો ભારતીય જનતા પાર્ટી વાત કરતા હોય તો એ બહુ લાગુ નથી પડતી. સૌથી મોટી વાત અગર જો કિરીટભાઈ જીતે છે તો એમાં જયેશ રાદડિયાનો સિંહ ફાળો. શું કામ? જયેશ રાદડિયાનું જામકંડોરણામાં જે કન્યા છાત્રાલય વિઠ્ઠલભાઈ રાદડિયાએ બનાવ્યું છે એમાં હજારો છોકરીઓ દીકરીઓ ભણી ગઈ છે. એ દીકરીઓમાંથી મોટા ભાગની આ પંથકની છે, વિસાવદર પંથકની પણ. અને એ દીકરી ભણી એના ડેટા કલેક્શન લઈને જયેશભાઈ મેદાનમાં ઉતરાતા એની ટીમ સાથે, અને એણે ઘરે ઘરે ડોર ટુ ડોર દરેકને કીધું ગુરુ દક્ષિણા જેવી વાત છે. આ એક વાત. અને બીજું જે ફળી જાય એ શું છે? જયેશભાઈએ તમારે ત્યાં એટલી બધી જ્યાં પાટીદારોના વાડીઓ જે બની હોય, નાની મોટી વાડી, એ વાડીમાં જયેશભાઈ રાદડિયાને ઓપનિંગમાં કે ખાતમુહૂર્તમાં કે ઉદ્ઘાટનમાં એ અચૂક હોય ને હોય. એટલું જ નહીં, મોટા ભાગની વાડીઓમાં યા તો ઇન્ડિવિજ્યુઅલી પોતાના તરફથી એણે દાન આપ્યું હોય મોટી રકમનું, યા તો જયેશભાઈને કારણે મોટી રકમનું દાન મળી ગયું હોય. આ બે વસ્તુ છે. એટલે સમાજ જે છે એના ઉપર ફિદા હોય અને કદાચ એને જયેશભાઈને કારણે કિરીટભાઈ જીતી જાય. જુઓ, ચિત્ર બિલકુલ સ્પષ્ટ છે. કેટલાય લોકો જો અને તોમાં રમે છે. આમ થશે તો તેમ ને તેમ થશે તો આમ. તો કાંઈક તો થાય જ ને. પણ સાવ સાચી વાત એ છે, આખું વિસાવદર તમામ પક્ષના રણનીતિકારો, તટસ્થ મૂલ્યાંકન કરનારા લોકો, વિસાવદરની મત વોટિંગ પેટર્નને જાણનારાઓ, આ બધાયનું એક જ વસ્તુ કહેવાની થાય છે કે ગોપાલ ઇટાલિયા જીતી જશે. એમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગંતો આવી ગયા, જેની ઉપર સઘળો મદાર છે. ભારતીય જનતા પાર્ટીના જે લોકો રણનીતિકાર છે, પ્રચારમાં છે, જેની ઉપર જવાબદારી છે એમ કહો તો ચાલે, એવા લોકો પણ સીધી રીતે ઓફ ધ રેકર્ડ એટલે કે આપણા જેવાની સાથે વાત કરવામાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીતશે, કિરીટભાઈ હારશે. મતની ટકાવારી ઓછી વધી થાય. પહેલાં શરૂઆતના ફેસમાં એમ કહેતા હતા કે કદાચ 20,000 મતથી જીતે, 25,000 મતથી જીતે. હવે એમ કહે છે કે 15-20,000 કે 15,000 કે 12,000. તો એમાં જીતમાં કેટલા મતથી જીતે? હું તો એમ જ કહું કે એક રન વધુ કરે ટ્રોફી હંમેશા એને મળે, રનર્સઅપને ન મળે. રનર્સઅપને પછી આશ્વાસન ઇનામ હોય, જીતે એને ટ્રોફી મળે. એક રનથી કેમ નથી જીતા? ગોપાલ ઇટાલિયા કેટલા મતથી જીતે એ મહત્વનું નથી. ટ્રેમન્ડસ બહુમતથી જીતે તો એ વિક્રમ સર્જાની સમજ્યા. મૂળ જીતવું જોઈએ એ વિસાવદર માને છે. આમાં મોટા ભાગના લોકોમાં પ્રોબ્લેમ શું થાય છે
કે જે લોકો આપણે વિશ્લેષણ કરીએ ને, લોકો એમ માને કે તમે ઈચ્છો છો ગોપાલ જીતે. વિશ્લેષકો, મીડિયા કાંઈ ઈચ્છતું નથી. મીડિયાને તો જે હોય એ બતાવવાનું છે. વિસાવદર પંથકમાં મેં આપને કીધું તેમ જેટલા પણ રણનીતિકારો, જવાબદારો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, પ્રચાર કરનારાઓ, સમર્થકો, વિશ્લેષકો, તટસ્થ મૂલ્યાંકન કરનારા બધા જ લોકોનું કહેવાનું એમ છે કે છેલ્લા 2 દિવસ, જેને કતલની રાત કહેવાય છે કે કયામતની રાત, એમાં ભારતીય જનતા પાર્ટીએ બધું જ કરી જોયું, પણ એનાથી મતોની ટકાવારી ઘટે એટલે થોડી 20-25 હજાર એટલે 10-12 હજાર મતે જીતે, પણ જીતે તો ગોપાલ જ, એવું ત્યાંના લોકોનું બધાનું કહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, એની તુલનાએ કહું, એની તુલનાએ ગોપાલની છબી સાફ સુથરી છે. એની ઉપર ક્રિમિનલ્સ અનેક પ્રકારના ગુના છે, નાના મોટા, જેમ કે ગૃહમંત્રી ઉપર જોડું ફેંકવાથી માંડીને બધું, પણ જેને અપરાધ કહી શકાય એટલે કે કૌભાંડ કહી શકાય એ ટાઈપના નથી. જે અત્યારે આરોપ છે કમસે કમ કિરીટભાઈ ઉપર, આરોપે સિદ્ધ નથી થયા એટલે આપણે એને અપરાધી ન માનીએ કિરીટભાઈને, પણ આરોપ તો છે જ. આરોપ શું છે? સહકારી મંડળીઓ, ગામે ગામ નાની નાની સહકારી મંડળીઓ બનાવી, એકને એક સહકારી મંડળીમાં અનેક લોકો, હું એક સહકારી મંડળીમાં સદસ્ય અને પ્રમુખને બનાવું, બીજી મંડળીમાં હું, ત્રીજામાં હું, ઉપર લેટર હેડ જ બદલે, ગામનું નામ અને સહકારી મંડળીનું નામ બદલે, હોદ્દેદારો બધા ઈનો, સદસ્ય બધા ઈનો. એવા બધા ડખા પીંજણ જે છે એ ગોપાલ ઇટાલિયાએ બહાર પાડી, અખબારોમાં આવ્યું, બધા માધ્યમોએ રજૂ કર્યું છે. એટલે એ કમસે કમ એની પર આક્ષેપ તો છે કે કિરીટભાઈએ શું કર્યું, એ આખા પંથકમાં મોટા ભાગની સહકારી મંડળીઓ બનાવીને સહકારી જિલ્લા બેંક, યાર્ડ, આ બધા જે છે એની ઉપર એણે વર્ચસ્વ જમાવ્યું, અને પછી કહેવાતા ભ્રષ્ટાચારોની વાતો આવી. એ જે ભ્રષ્ટાચારની વાત, એની તુલનાએ મેં કીધું, એની તુલનાએ ગોપાલ ઇટાલિયા સાફ સુથરી છબી છે. એક વાત એનો પ્લસ પોઈન્ટ છે. બીજું, એની લઢણ, એક તો ભલે આ લોકો ભારતીય જનતા પાર્ટી એને આયાતી કે આયાતી બાયાતી છોડો, એક વાત છે, લોકોને ગમ્યું કે એ જે બોલે છે, જે જબાનમાં વાત કરે છે એ લોકોને ગમ્યું. કિરીટભાઈમાં અહંકાર દેખાય, આમાં તમને સાદગી, શાલીનતા અને સામીપ્ય દેખાય. એટલે 2 વસ્તુ એ છે. ત્રીજું, ગોપાલની છાપ, ગોપાલ ઇટાલિયાની છાપ શું છે? પેશનથી, જનૂનથી લડવું અને તાર્કિક રીતે લડવું. પાગલપન, દાદાગીરી કે દબંગાઈ નહીં, તર્કબદ્ધ. જેમ કે ચૂંટણીમાં ક્યાંક અત્યારે વોટિંગ વધારે થયું તો એ ફોર્મ નંબર ઢીકડાને ફોર્મ નંબર પૂછડા એવું લઈને અધિકારી પાસે જાય છે કે ચૂંટણી પંચનો આવો આદેશ છે, આટલા નિયમ અનુસાર આટલા ટકા જ મતદાન થવું જોઈએ, એને બદલે મતદાન વધે તો અમને એમ લાગે છે કે બોગસ છે. એના બધા વિડીયો રેકોર્ડિંગ કર્યા, એના શૂટિંગ કર્યા, ઇધર ઉધર, કોને રિટર્નિંગ ઓફિસરને માર્યો કે ક્યાં હું ધબધબાટી થઈ, બધાના પ્રૂફ સાથે. એટલે મેં કીધું ને, તાર્કિક રીતે એ માણસ આગળ વધી રહ્યા છે. એટલે લોકોને એમ લાગે છે કે આ દબંગાઈ નથી કરતા, બલકે જનતા માટે ઝઝુમનારો માણસ છે અને સમજદારીપૂર્વક ઝઝુમે છે, પાગલપને નહીં. એટલે એક તો લોકોમાં એની છાપ ઊભી થઈ. ત્રીજી છાપ ઊભી થઈ એટલા માટે કે ભાઈ એક તો યંગસ્ટર્સ છે, એડવોકેટ છે, કાનૂનનો નિષ્ણાંત છે, પોલીસનું બેકગ્રાઉન્ડ છે, એટલે ડરે એમ નથી, ખરીદાય એમ નથી. એની જે રીતે અત્યારે ભાષા અને જે વર્તન છે જોતા કોઈ એમ ન લાગે કે કાલ સવારે આ હર્ષદ રીબડિયાની જેમ કે ભૂપત ભાયાણીની જેમ આ ખરીદાઈ જાય કે પક્ષ પલટો કરી જશે. મોટા ભાગના દુશ્મનને ગળા સુધીની ખાતરી છે કે એમાં તો કાંઈ મેળ પડે એમ છે નહીં. એટલે આ રીતે દરેકે જેટલા લોકો જે છે વિસાવદરના મતદારો, એણે ગોપાલ ઇટાલિયામાં પોતાનો આઇકોનિક ઉમેદવાર જોયો, એટલે એના તરફી લોકોનું વલણ વધુ થયું. સીધી વાત છે, ઘણા લોકો એમ કહેતા હશે કે તમે એક તરફી વાત કરો, પણ તમારી નજર સામે છે બંનેના. તમે યુટ્યુબ વિડીયોમાં કિરીટભાઈ પટેલનો પણ યુટ્યુબ વિડીયો મેં જોયેલો છે, બધી પબ્લિક ડોમેનમાં છે, આમાં છે, ટૂંકમાં જોઈ શકે એમ છે. ભાઈ અને ગોપાલ ઇટાલિયાનો છે. ગોપાલ ઇટાલિયા હસતે મુખે હળવાશથી, બિલકુલ હળવાશથી કોઈની સાથે વાત કરી શકે છે. તમે કે મારા જેવા કે મારા જેવા કોઈ પણ વાત કરે તો એની 5-10 મિનિટ આરામથી વાત કરે, બીજી કોઈ પીંજણ વગર. એ ક્યારે હોય નિશ્ચિંત, તમે ક્યારે હો કે તમને ભાવિની ખબર હોય, ભાવિમાં જો ગર્ભમાં કંઈક છુપાયેલું હોય રહસ્ય, તો માણસ થોડોક હચમચી જાય, અવઢવમાં રહે. એવું નથી. એનાથી પણ ઉલટું કહું, બોડી લેંગ્વેજ તો જવા દો,
આ ગોપાલ ઇટાલિયાએ અત્યારે તો હજી ચૂંટણીમાં પરિણામ જે આવ્યા ત્યાં ને બધી વાતો ચાલતી હતી, પણ 2 દી અગાઉ તો ખબર નથી શું થવાનું છે. પેટી પેક હતું, સોમવારે બધું પેટી ખુલીને પછી જે કંઈ થવાનું હોય થાય તે પહેલાં તો ખબર નથી. જ્યારથી મતદાનનું પૂરું થયું ગોપાલે આભાર યાત્રા શરૂ કરી. જુઓ અત્યાર સુધી શું હતું, ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો ત્યાં આવ્યા હતા એ બધાએ શું કર્યું, ચૂંટણી પૂરી થઈ ગુડ બાય બાબા ટાઈ, કોઈ પછી ત્યાં રોકાણા નહીં. આણે શું કર્યું, હજી પરિણામ જે આવે તે અને પાછા કે છે ન કરે ધારો કે હું હારી જાઉં, એમ ગોપાલ ઇટાલિયા કહે છે કે હું ધારો કે હારી જાઉં તો પણ વાંધો નહીં, કારણ કે મારે વિસાવદરમાં 1000 ગોપાલ ઇટાલિયા જેવા છોકરા ઊભા કરવા છે, તૈયાર કરવા છે. ચૂંટણીમાં હાર જીત જુદી ઘટના છે, એ કોઈ મતલબ નથી, પણ મારે આવા ઉમેદવારો ઊભા એટલે કે આવા છોકરાઓ તૈયાર કરવા છે એવું ગોપાલ ઇટાલિયાનું કહેવાનું છે. એટલે બોડી લેંગ્વેજને લાગે વળગે ત્યાં સુધી પણ ગોપાલ ઇટાલિયા વિનિંગ પોઈન્ટ ઉપર હોય એવું લાગે. અને ભાઈ જે છે કિરીટભાઈ, એનામાં તમને વિજયની અત્યારે તમને એમાં દ્રષ્ટિગોચર ન થાય કે તેઓ વિનિંગ પોઈન્ટ ઉપર હોય, હજી અસમંજસમાં હોય એવું લાગે. વિસાવદરમાં એક જ મુદ્દો આમ તો મુખ્ય છે અને એ મુદ્દાનું નામ શું છે, ખેડૂતનો પ્રશ્ન. ખેડૂત હોવો જોઈએ યા ખેડૂતનો પ્રશ્ન હોવા જોઈએ, એના માટે સરકાર સામે રજૂઆત તર્કબદ્ધ રીતે કરીને નિર્ણાયક લઈ આવવો જોઈએ. અત્યારે બાકીના બધા ધારાસભ્યો આપણી પાસે છે એ શું છે, આંગળી ઊંચી કરનારા છે. 156 છે ધારાસભ્યો, 156 છે ને ભારતીય જનતા પાર્ટી પાસે, તો પ્રશ્ન રહેવો જ ન જોઈએ. એને બદલે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન છે, ત્યાં કઠોળથી માંડીને બધી જે જણસો છે એને માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે લેવાની વાત હાલે છે, તો એ પણ નથી થતું. એમાંય ગફલા બધા હાલે છે. સહકારી મંડળીનો કૌભાંડ તો છે જ. જમીન માપણીના જે પ્રશ્ન છે કે જે ડ્રોન સિસ્ટમથી માપવામાં આવે છે એમાં બેયમાં થાય છે કેવું, આ ભાઈ છગનભાઈની જમીન મગનભાઈમાં દે, મગનભાઈની જમીન છગનભાઈમાં આવે, કારણ કે મશીનને વિવેક કે બુદ્ધિ હોતી નથી, મશીન હોતા है. એનામાં વિવેક બુદ્ધિ ન હોય એટલે શું થાય છે, એકબીજાની જમીન એકબીજામાં આવી જાય રેકોર્ડ ઉપર અને લેન્ડ ગ્રેબિંગના કેસ મીંડા છે થવા. તો આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ ગોપાલ ઇટાલિયા સારી રીતે વિધાનસભામાં રજૂ કરી શકશે અને એના કંઈક નિર્ણાયક જવાબ લાવી શકશે. જુઓ, એ સરકારી પક્ષમાં ભલે નથી, વિપક્ષમાં હશે. માની લો કે જીતી જાય તો પણ વિપક્ષમાં રહેવાના છે, એ તો બધાને ખબર હતી. કંઈ સત્તા ઉપર તો આવવાના નતા. જે દિવસે મતદારોએ મત નાખ્યા ત્યારે ખબર હતી ગોપાલ ઇટાલિયા જીતે તોય વિપક્ષના નેતા છે, હારી જતો તો પ્રશ્ન નથી. પણ બધાને ખબર છે કે આ વ્યક્તિ જીતશે તો આપણા હકની જે વાત છે એના માટે ભીખ માગવી નહીં પડે. આ જે માન્યતા લોકોમાં પ્રવર્તી ગઈ પહેલેથી છેલ્લે સુધીમાં, એમાં ગોપાલ ઇટાલિયા જે છે એનો દર વખત એનો લોકપ્રિયતાથી માંડીને બધી દ્રષ્ટિએ એનો ઘોડો હંમેશા આગળ રહ્યો.